પીસીઆરના ઉપયોગથી આપણે જનીનનું પ્રવર્ધન કરી શકીએ છીએ. શું કરી શકીએ છીએ? જનીનનું પ્રવર્ધન આપણે કરી શકીએ છીએ. અને પીસીઆર નો અર્થ થાય છે આપણે પોલિમરેઝ ચેન રિએક્શન. પીસીઆર એટલે શું થવાનું છે? પોલિમરેઝ ચેન રિએક્શન. ખૂબ જ મહત્વપૂર્ણ તકનીક છે કે જેનો આણ્વીય નિદાનની અંદર, આગળના આપણે પ્રકરણમાં આવે છે, રોગોના આણ્વીય નિદાનની અંદર પણ આપણે ઉપયોગ કરવામાં આવે છે પીસીઆર તકનીકનો. આ પીસીઆર પદ્ધતિ જે છે એની શોધ કરવામાં આવી હતી કેરી મુલિસ દ્વારા. કોના દ્વારા કરવામાં આવેલી છે શોધ? કેરી મુલિસ દ્વારા આની શોધ કરવામાં આવેલી છે પીસીઆરની. અને આ શોધ બદલ એમને નોબેલ પારિતોષિક પણ મળેલું છે. તો આપણે પીસીઆરની મદદથી આપણી જોડે જે પણ ડીએનએ છે એ ડીએનએની ઘણી બધી આપણે નકલો જોઈએ છીએ. તો અહીંયા આપણે કોઈ ક્લોનિંગ વાહકનો ઉપયોગ કરવાનો નથી. ક્લોનિંગ વાહકનો ઉપયોગ કર્યા વગર આપણો જે ડીએનએ છે એ ડીએનએની આપણે જેટલી ઈચ્છિત નકલો જે સંખ્યામાં જોઈએ છે એ નકલોનું આપણે નિર્માણ કરી શકીએ છીએ. અને પીસીઆર માટેનું જે યંત્ર હોય આખું એ હમણાં આગળ આપણે વિડીયોમાં જોઈશું. અને પેલી નળી તમને ગઈકાલે વિડીયોમાં તમને બતાવી હતી, એપેન્ડ્રોપ નળી. કઈ નળી હતી? એપેન્ડ્રોપ નળી. બરાબર, એપેન્ડ્રોપ નળી હતી, એ પણ તમને બતાવી હતી. તો જુઓ, પીસીઆર પદ્ધતિમાં દાખલા તરીકે ઘણી જગ્યાએ આપણે સીઆઈડી જોઈએ, બરાબર, એ બધું જોતા હોઈએ તો જે પણ ક્રાઇમ થયેલો એ જગ્યાએ બ્લડનું સેમ્પલ હોય, વાળ હોય, બરાબર છે, પેશી હોય, કોઈ પણ કોષો હોય, તો એની અંદરથી જે પણ ઓછું ડીએનએ મળવાનું છે, બરાબર, ઓછી માત્રાની અંદર જે ડીએનએ મળે તો આ પીસીઆરનો ઉપયોગ કરીને આપણે એનું જે પ્રમાણ છે એ પ્રમાણ વધારી શકીએ છીએ. બરાબર, અને એ અભ્યાસ આપણે કરી શકીએ છીએ. તો જો આ પ્રક્રિયા જે રીતે ડીએનએનું તમને સ્વયંજનન ખબર છે, ડીએનએના સ્વયંજનનમાં શું થાય? ડીએનએનું સ્વયંજનન થાય એમાં શું થાય? દાખલા તરીકે આ જે બે ડીએનએ આવેલા છે, બરાબર, બેવડો ડીએનએ આપણો આ ડીએસ ડીએનએ છે. ડીએનએનું સ્વયંજનન કઈ થવાનું છે? કોષ કેન્દ્રની અંદર થાય. આ 5' થી 3' છે, આ 5' થી 3' આ રીતે આવેલો છે. ડીએનએનું સ્વયંજનન થાય તો આપણને ખબર છે ડીએનએની બંને શૃંખલા શું પડે? છૂટી પડી જાય. બરાબર, અર્ધધ્રુવીકૃત પ્રકારનું સ્વયંજનન જે થાય એમાં બંને શૃંખલા છૂટી પડી જાય. અને છૂટી પડેલી બંને શૃંખલા કોના તરીકે કામ કરવાની છે? તો કે ટેમ્પલેટ તરીકે કામ કરે. અને પછી એ હોય તો ટી જોડાશે, ટી હોય તો જી, જી છે તો સી. એ રીતે નવી શૃંખલાનું શું થવાનું છે? નિર્માણ થવાનું છે. તો જો એ જ રીતે અહીંયા પીસીઆરની અંદર ડીએનએ પોલિમરેજ ઉત્સેચકનો આપણે ઉપયોગ કરીને ઇન વિટ્રો ક્રિયાવિધિ દ્વારા, કઈ ક્રિયાવિધિ દ્વારા? ઇન વિટ્રો ક્રિયાવિધિ દ્વારા, બરાબર, બહાર થવાનું છે, શરીરની બહાર થવાનું, ઇન વિટ્રો ક્રિયાવિધિ દ્વારા ઉપયોગી જનીન કે ડીએનએની આપણે ઘણી બધી જે નકલો છે એ નકલોનું નિર્માણ આપણે કરી શકીએ છીએ પીસીઆરની મદદથી. હવે જો જ્યારે આપણા કોષની અંદર ડીએનએનું સ્વયંજનન થાય, બરાબર, કોષ કેન્દ્રમાં ડીએનએનું સ્વયંજનન થાય તો એના માટેના જે પણ ન્યુક્લિયોટાઇડ હોય, એના માટે જે પણ ન્યુક્લિયોટાઇડ હોય, સરળ રીતે સમજો, ન્યુક્લિયોટાઇડ હોય તો અંદરથી મળી જશે. જે પણ ઉત્સેચકો છે એ બધું કોષ કેન્દ્રમાં હશે. તો આ બધું જ ડીએનએના સ્વયંજનન માટે જે પણ આવશ્યકતા છે બધી કોષ કેન્દ્રમાંથી મળી રહેવાની છે. પરંતુ અહીંયા તો ઇન વિટ્રોની રીતે નકલ બનવાની છે આપણે, બરાબર, જનીનની ઘણી બધી નકલો બનાવીશું આપણે. તો એટલા માટે આપણે શું કરવામાં આવે? આપણી જે આ એપેન્ડ્રોપ નળી છે, કઈ નળી છે આપણી? આ એપેન્ડ્રોપ જે નળી હોય એ એપેન્ડ્રોપ નળીની અંદર, એ એપેન્ડ્રોપ નળીની અંદર આપણે અંદર બધું ઉમેરી દેવામાં આવશે. અંદર આપણે પ્રાઇમર જે છે પ્રાઇમર ઉમેરીશું. બરાબર, આપણે કહ્યું કે પ્રાઇમરના 2 સેટ, જો આ વાક્ય અંડરલાઈન કરો, પ્રાઇમરના 2 સેટ. પ્રાઇમર શું છે? તો કે ઓલિગો ન્યુક્લિયોટાઇડ. ઓલિગો એટલે ઓછું, ન્યુક્લિયોટાઇડનો જે નાનો ક્રમ હોય, બરાબર, એ ઓલિગો ન્યુક્લિયોટાઇડ જે છે એને આપણે અંદર ઉમેરવામાં આવશે. સાથે જ જે આપણો ઉત્સેચકની જરૂર છે
બરાબર. ઉત્સેચક તો કે આપણે અહીંયા ટેગ પોલિમરેજનો ઉપયોગ કરીએ છીએ. કોનો ઉપયોગ કરીશું? ટેગ પોલિમરેજનો ઉપયોગ કરીએ. ટૂંકમાં જે પણ બધી જરૂરિયાત છે એ બધું, અને આપણું જે ડીએનએનું જે સેમ્પલ છે એ સેમ્પલ આ બધું નળીની અંદર મૂકી દેવામાં આવે છે. અને પછી જે યંત્ર છે થર્મોસાયક્લર, એની અંદર આ એપેન્ડ્રોપ નળી છે એ એપેન્ડ્રોપ નળીને મૂકવામાં આવશે. એટલે જુઓ અહીંયા 3 તબક્કાની અંદર, બરાબર, અહીંયા 3 તબક્કાની અંદર પ્રક્રિયા પૂરી થવાની. એટલે એક ચક્ર જે પૂરું થાય એની અંદર 3 તબક્કા આવશે. જો સૌથી પહેલો જે તબક્કો આવવાનો છે વિનિસર્ગીકરણ, એના પછી તાપમાન ઉષ્ણિત આવશે, અને પછી આવશે વિસ્તૃતીકરણ. જેમ આપણા કોષની અંદર ડીએનએ નું સ્વયં જનન થાય તો સૌથી પહેલા શું પડવાની છે? ડીએનએ ની જે બંને શૃંખલાઓ છે જે હાઇડ્રોજન બંધથી જોડાયેલી છે, ડીએનએ ની બંને શૃંખલા શું પડે? છૂટી પડે. એ જ રીતે આપણે અહીંયા શું કરીએ છીએ? પહેલો તબક્કો જે થર્મોસાયક્લરની અંદર આપણે એપેન્ડ્રોપની નળી મૂકીશું, તેમાં પહેલો જે ચક્રની અંદર આખો પહેલો તબક્કો આવશે એ તબક્કો આવશે વિનિસર્ગીકરણનો તબક્કો. પહેલું શું આવશે? વિનિસર્ગીકરણ. વિનિસર્ગીકરણમાં શું થાય? તો વિનિસર્ગીકરણની અંદર તાપમાન વધુ હશે. તાપમાન કેટલું હશે? વધુ હશે. બરાબર. ઉદાહરણ તરીકે 94°C જેટલું. કેટલું તાપમાન હશે? 94°C જેટલું અહીંયા તાપમાન હશે. તો ઊંચું તાપમાન હશે અહીંયા, અથવા તો 90 થી 95 છે, અલગ અલગ આપેલું. ટૂંકમાં તાપમાન ઊંચું છે, 90 થી લઈને 95 અથવા 94°C જેટલું તાપમાન છે. ઊંચું તાપમાન છે એટલે શું થશે? આ જે આપણો ડીએનએ આવેલો છે, ડીએનએ ની બંને શૃંખલા જોડાયેલી છે, વિનિસર્ગીકરણથી તમે જોઈ શકો છો અહીંયા ડીએનએ ની બંને શૃંખલા શું પડી ગઈ? છૂટી પડી ગઈ. ડીએનએ ની બંને શૃંખલા શું થઈ ગઈ? છૂટી થઈ ગઈ. તો પહેલું વિનિસર્ગીકરણ પૂરું થઈ ગયું. ખ્યાલ આવી ગયો? વિનિસર્ગીકરણમાં તાપમાન ઊંચું આવશે, જેના પરિણામે ડીએનએ બંને શૃંખલા છૂટી પડી છે. બીજો જે તબક્કો છે એ બીજો તબક્કો છે તાપમાનનું શીતન. શું છે? તાપમાનનું શીતન. તાપમાનનું શીતન. અહીંયા તાપમાન નીચું આવશે. તાપમાન શું આવશે? નીચું આવશે. 50 થી 65°C જેટલું તાપમાન છે, તાપમાન નીચું આવશે. તાપમાન નીચું આવશે, જેના પરિણામે અહીંયા જોઈ શકો છો તમે, અહીંયા પ્રાઇમર જોડાય છે. કોણ જોડાય છે? અહીંયા પ્રાઇમર જોડાય. હવે જો તમને ખબર છે ડીએનએ નું સ્વયંજનન આપણે થાય તો કઈ દિશામાં થાય? 5 થી 3 ની દિશામાં થાય. 5' થી 3' ની દિશામાં થાય. તો એ જ રીતે અહીંયા આપણું ડીએનએ નું સ્વયંજનન થવાનું, તો એ ડીએનએ નું સ્વયંજનન આમ 5' થી 3' ની દિશામાં થશે. માની લો અહીંયા એ છે તો અહીંયા ટી આવશે, જી છે તો સી આવશે. આ રીતે થવાનું છે. એટલે તાપમાનનું શીતન તબક્કાની અંદર અહીંયા પ્રાઇમર જોડાઈ જવાનું છે. કોણ જોડાઈ જાય છે? અહીંયા પ્રાઇમર જોડાઈ જાય છે. ખ્યાલ આવી ગયો? એટલે કે ડીએનએ ની આપણે બંને જે શૃંખલા છે, પ્રાઇમરના 2 સેટ અંદર ઉમેરેલા છે, તો અહીંયા એ પ્રાઇમર એમની સાથે અહીંયા જોડાઈ જતો હોય છે. તો આ તાપમાનનું શીતન થઈ ગયું. પછી ત્રીજો તબક્કો આવવાનો છે આપણે વિસ્તૃતીકરણ. વિસ્તૃતીકરણ કે જેની અંદર આપણે ઉત્સેચક આવે છે ટેગ પોલિમરેજ. કોણ આવે છે? ટેગ પોલિમરેજ. હવે જો અહીંયા તાપમાન વધારે રહે છે, 94 રહ્યું, 90 થી 95 રહ્યું, 50-60 જેટલું તાપમાન રહે છે. હવે જો જે ઉત્સેચક આપણા શરીરની અંદર, જે ઉત્સેચક આપણા શરીરની અંદર ડીએનએ નું સ્વયંજનન કરી શકે છે, એ ઉત્સેચક અહીંયા કામ લાગવાનું નથી. કારણ કે આપણું શરીરનું તાપમાન તો 37 છે, અહીંયા તાપમાન ઊંચું રહે છે. તો એટલા માટે ઊંચા તાપમાને કાર્ય રહી શકે, ઊંચા તાપમાને પણ કામ કરી શકે એવો ઉત્સેચક છે એ ટેગ પોલિમરેજ, કે જે આપણે થર્મસ એક્વેટિક્સમાંથી અલગ કર્યો. કોની અંદરથી અલગ કર્યો? થર્મસ એક્વેટિક્સમાંથી આપણે એને અલગ કરવામાં આવ્યો છે. અંડરલાઈન કરો, એમસીક્યુ માટે પૂછાય. થર્મસ એક્વેટિક્સ બેક્ટેરિયાની અંદરથી અલગ કરવામાં આવ્યો છે. થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેજ છે, જેને આપણે ટૂંકમાં ટેગ પોલિમરેજ પણ કહેવામાં આવે. શું કહીશું? ટેગ પોલિમરેજ. તો હવે અહીંયા ટેગ પોલિમરેજ આવી જવાનો છે. કોણ આવી જાય છે? ટેગ પોલિમરેજ આવી જાય. આ ટેગ પોલિમરેજ આવી જશે અને અહીંયા શૃંખલાનું વિસ્તૃતીકરણ કરશે. માની લો અહીંયા એ આવેલું છે તો એનું પૂરક અહીંયા ન્યુક્લિયોટાઇડ ટી આવી જશે. જી છે તો એ સી ને જોડશે, સી છે તો જી ને જોડશે, અને આમ આખું 5' થી 3' ની દિશાની અંદર ડીએનએ નું સ્વયંજનન થવાનું છે. બરાબર. તો આ એક ટેમ્પલેટ શૃંખલા થઈ ગઈ. આ ટેમ્પલેટ શૃંખલા થઈ ગઈ, આ નવી શૃંખલાનું નિર્માણ થયું. એ જ રીતે અહીંયા પણ આમ નવી શૃંખલાનું શું થશે? નિર્માણ થશે. તો આમ આપણે કેટલી શૃંખલા બની ગઈ?
એક જ જે આપણો ડીએસડીએનએ હતો એમ એક ચક્ર પૂરું થયું એટલે કેટલા બની ગયા? 2 ડીએનએ બની ગયા. એમ જોવો અહીંયા તમે 30 ચક્રો અંડરલાઈન કરો, 30 ચક્રો, 30 ચક્રોથી કેટલા અણુ? 1 અબજ અણુનું શું થાય છે? નિર્માણ થઈ શકે છે. તો પીસીઆર આ 3 ચક્ર એના એક ચક્ર પૂરું થાય એના 3 ચરણ છે. પ્રત્યેક ચક્રમાં કેટલા ચરણ છે? 3 ચરણ છે. વિનિસર્ગીકરણ, પ્રાઇમરનું તાપમાનુશીતન અને પ્રાઇમરનું વિસ્તૃતીકરણ. આ ખ્યાલ આવી ગયો? તો જુઓ તમે અહીંયા ન્યુક્લિયોટાઇડનો ઉપયોગ કરીને પ્રાઇમરને વિસ્તૃત કરી દે છે. અને ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા ઘણી વખત પુનરાવર્તિત કરવામાં આવે તો આપણે અબજો વખત એની નકલો અહીંયા પ્રાપ્ત કરી શકીએ છીએ. બરાબર. આ ઉત્સેચકનો આપણે ઉપયોગ કરવામાં આવે છે પ્રાઇમરનો, જે ઊંચા તાપમાન દરમિયાન પણ સક્રિય રહી દ્વિશૃંખલીય ડીએનએના વિનિસર્ગીકરણને શું કરે છે? પ્રેરે છે. ડીએનએ શૃંખલા છૂટી પડવાની છે, પછી તાપમાનુશીતન થશે, પછી વિસ્તૃતીકરણ થવાનું છે. જો જરૂરિયાત હોય તો આવા પ્રવર્ધિત ખંડોને વાહક સાથે જોડીને ક્લોનિંગ માટે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ થઈ ગયું આપણું